હેલો દર્શક મિત્રો, ઉદય પીટડિયા માસ્ટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ખેડૂત મિત્રો માટે ટ્રેક્ટર સહાય યોજના વિશે આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો દર્શક મિત્રો, તમે અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલ ઉદય પીટડિયા માસ્ટર લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરશો। તો ચાલો જાણીએ આ ટ્રેક્ટર સહાય યોજના વિશે। સૌપ્રથમ વાત કરીએ તો કે મળવાપાત્ર સહાય, તો કે 20 PTO હોર્સ પાવરથી લઈને 60 PTO હોર્સ પાવર સુધીના મોડેલ માટે આ સહાય મળવાપાત્ર છે। આની અંદર સહાયની વાત કરીએ તો કે ખર્ચના 25% અથવા 1 લાખ રૂપિયાની મર્યાદામાં જે ઓછું તે મળવાપાત્ર છે, એટલે કે મેક્સિમમ વધારે 1 લાખ રૂપિયા મળવાપાત્ર છે। ત્યારબાદ વાત કરીએ કે જરૂરી પાત્રતા અને શરતો વિશે, તો કે અરજદાર ગુજરાતના ખેડૂત હોવા જોઈએ, માલિકીની જમીન હોવી અનિવાર્ય છે, આ યોજનાનો લાભ અગાઉ ન લીધો હોવો જોઈએ, તેમજ ટ્રેક્ટરનો ઉપયોગ ખેતીવાડી સુધારણા માટે કરવાનો રહેશે। હવે આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો કે 7, 12 અને 8 આની નકલ, આધાર કાર્ડ, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, સંમતિ પત્રક જો સંયુક્ત જમીન હોય તેના માટે, તેમજ રેશન કાર્ડ, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો ખેડૂત મિત્રો, તમને આ ટ્રેક્ટર સહાય યોજના વિશે કાંઈ બી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરી શકો છો। મળીએ હવે પછીની નવી કોઈ સહાય યોજના વિશેના વિડીયોની સાથે, ત્યાં સુધી રજા લઈએ। આવજો, આપનો દિવસ શુભ રહે।